નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। નેશનલ હાઈવે પર ડ્રાઇવિંગની મજા બમણી। નીતિન ગડકરીએ રાજમાર્ગ પ્રવેશ પોર્ટલનું નવું વર્ઝન લોન્ચ કર્યું। હવે હાઈવે પર પેટ્રોલ પંપ અને ફૂડ કોર્ટની મંજૂરી મળશે માત્ર એક ક્લિક પર। ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો દેશી અંદાજ। રાત્રિના ભોજનમાં એવી સરપ્રાઈઝ આપી કે ચોંકી ગયા પીએમ મોદી। કોષ બહારનો પ્રશ્ન આવ્યો ને મંત્રી જયરામ ગામિત ભરાઈ ગયા। અધ્યક્ષે કહ્યું કે જવાબ આપવો જોઈએ। પીએમ મોદીએ રચ્યો ઇતિહાસ। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા। ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર્સ। ગુજરાતમાં પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ તૈયાર। ઇઝરાયેલની મુલાકાત પછી પીએમ મોદી કરી શકે છે લોન્ચ। અરવલ્લી જિલ્લામાં શામળાજી નવો તાલુકો બનતા ટેકનિકલ મુસીબત। 70 ગામના ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા માટે પરેશાન। દિલ્હીમાં ટ્રકો પાસેથી વસૂલાતો ગ્રીન ટેક્સ શું ઉગાડી લૂંટશે? નીતિન ગડકરીએ એમસીડી અધિકારીઓને લીધા આડે હાથરે। હવે બાબુશાહી પર લગામ। મંત્રીઓ અને એમએલએના માન સન્માનમાં સુખ થઈ તો અધિકારીઓની ખેર નથી। ટ્રમ્પ સામે પીએમ મોદી ઘૂંટણીએ। અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલ મુદ્દે વિધાનસભાની બહાર ગુજરાત કોંગ્રેસનો વિરોધ। શ્રીલંકાની હારથી પાકિસ્તાનનું નસીબ ખુલ્યું। T20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલનું આખું ગણિત બદલાઈ ગયું। આ લોકોને આદિવાસીનો વિકાસ નથી દેખાતો। સાંસદ મનસુખભાઈ વસાવા મંચ પરથી આપ અને કોંગ્રેસ સાથે ચૈતર વસાવા પર ગરજ્યા। સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલીઓ વધી। શું આસારામ અને રામ રહીમ જેવી ટેસ્ટ થશે? પોલીસે કરી લીધી તૈયારી। ઈરાનના સમર્થનમાં ચીનની ખુલ્લી ધમકી। હુમલો કર્યો તો માત્ર 48 કલાકમાં જ અમેરિકાની આખી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ જશે। ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરો। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને ફટકારી નોટિસ। ડેડિયાપાડામાં ભાજપનું આદિવાસી સંમેલન યોજાશે। ચૈતર વસાવાએ હર્ષ સંઘવી અને મંત્રીઓ પર ઉઠાવ્યા સવાલ। સુરત ડાયમંડ બુર્સમાં અખાત્રીસથી મંગળ પ્રારંભ। 500થી વધુ વેપારીઓ સામૂહિક રીતે ઓફિસો શરૂ કરશે। ડિજિટલ ઇન્ડિયાનું પાવર હાઉસ। સાણંદમાં માઇક્રોના 22,516 કરોડના સેમિકન્ડક્ટર પ્લાનનું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન। ડેડિયાપાડામાં કેસરીયો માહોલ। ડેપ્યુટી હર્ષ સંઘવીનો ભવ્ય રોડ શો। આદિવાસી ગઢમાં ભાજપનું શક્તિ પ્રદર્શન। રાજ્યનું જાહેર દેવું 3.99 લાખ કરોડ। બજારમાં લોન પર સરકારે 22,440 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું। ગુજરાતમાં વધતી ગરમીમાંથી રાહત મળશે। 3 દિવસમાં તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી। ઇઝરાયેલમાં વાગશે ભારતનો ડંકો। હવે ત્યાં પણ સ્કેન કરીને કરી શકાશે યુપીઆઈ પેમેન્ટ। પ્રફુલ્લ વસાવાને રાજ વસાવા ભાજપમાં જોડાયા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં સામેલ। આતંકવાદીઓને દુનિયામાં કોઈ સ્થાન નથી। ઇઝરાયેલમાં ગરજ્યા પીએમ મોદી। પાકિસ્તાનને દેખાડી ઓકાત। ઓનલાઈન બિઝનેસ અને ગીગ વર્કર્સની કમાણી હવે જીડીપીમાં દેખાશે। સરકારે લીધો મોટો નિર્ણય। હાઈકોર્ટનો મોટો નિર્ણય। પત્નીના આડા સંબંધો સાબિત કરવા પતિ પુરાવા તરીકે વોટ્સએપ ચેટ રજૂ કરી શકશે। ચાંદીના ભાવમાં મોટું ગબડું। સોનાની કિંમત પણ ઘટી। શેરબજારમાં ભારે ઉથલપુથલથી રોકાણકારોમાં મૂંઝવણ। રાશન કાર્ડની નવી સિસ્ટમ ગુજરાતમાં થઈ લોન્ચ। હવે ડિજિટલ કૂપનથી મળશે અનાજ। વોટ્સએપ યુઝરો માટે મોટા સમાચાર। 1 માસથી સિમ કાર્ડ વગર નહીં ચલાવી શકાય એપ્લિકેશન। ચૈતર વસાવાનો આક્ષેપ। 2 વર્ષમાં 75 શાળાઓ બંધ। 2774 શાળાઓ પાળી પદ્ધતિથી ચાલી રહી છે। ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટેટ વગર પણ સ્થાનિક કક્ષાના ઉમેદવારોથી શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી અપાઈ। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપવો, નહીં તો સરકાર કાયદાકીય કાર્યવાહી કરશે। રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર। કહ્યું શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો છે। દેશની લોકશાહી ખતરામાં। ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા। મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી।
ગુજરાત સરકારનો મેગા ભરતી પ્લાન 10 વર્ષમાં 2.10 લાખ જગ્યાઓ પર થશે સીધી ભરતી. કોંગ્રેસના એમએલએ જિગ્નેશ મેવાણી સામે મહિલાની ખોટી ફરિયાદ નોંધાવી જેલમાં ધકેલવાનું ષડયંત્ર. ઓપરેશન સિંદૂર પર ટ્રમ્પનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો, પાકિસ્તાનને લાગશે મરસા, મોટી પોલ ખુલી. હેલ્મેટ પહેર્યા વિના બહાર નીકળશો તો પોલીસ પકડશે, રાજ્યભરમાં 15 દિવસ ચાલશે ટ્રાફિક ડ્રાઈવ. છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 148 કિલોમીટરના રસ્તાઓ માટે 246 કરોડના કામો મંજૂર. સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત, એક દીકરીનો બચાવ થતાં તેને સારવાર હેઠળ ખસેડાઈ. અમદાવાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરી વિવાદ, કોટેશ્વર ગુરુકુળના સ્વામી મહિલા સાથે હોટલમાં ઝડપાયા. ટોક્યોમાં યોગી આદિત્યનાથનું ભવ્ય સ્વાગત, જાપાનીઝ રોકાણકારોને યુપીમાં આમંત્રણ, રચાશે વિકાસનો નવો ઇતિહાસ. વાલી દીકરી યોજનામાં દીકરીના જન્મ પર ગુજરાત સરકાર આપશે 1,10,000ની સહાય. ભારતીય સોલાર ઉદ્યોગને મોટો આંચકો, અમેરિકાએ સોલાર પેનલ્સ પર 125% ડ્યુટી ઝીકી. ગુજરાત બનશે ભારતનું સિલિકોન ગેટવે, ગાંધીનગરમાં 1 માર્ચથી 3જી સેમિકન્ડક્ટર કોન્ફરન્સનો પ્રારંભ. માર્કેટમાં ઊભા હોય તેવી રીતે ગૃહમાં ઊભા ન થાવ, ડ્રગ્સ મુદ્દે હોબાળો કરતા ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષે ખખડાવ્યા. કચ્છના રણ ઉત્સવમાં 2 વર્ષમાં 17 કરોડથી વધુની કમાણી, 17.97 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત. જિગીશા પટેલ અને યુવરાજસિંહ જાડેજા પર હુમલા મામલે આપ નેતાઓ મેદાને, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા સવાલ. સર્વાઇકલ કેન્સર સામે લડવા કેન્દ્ર સરકારે 9 થી 14 વર્ષની વયની છોકરીઓ માટે રાષ્ટ્રવ્યાપી વેક્સિન કાર્યક્રમ શરૂ કર્યો. એનસીઈઆરટીનો મોટો નિર્ણય, હવે ધોરણ 8ના બાળકો ભણશે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને પડતર કેસોની વાસ્તવિકતા. ઇસ્લામિક નાટોના સપનાની કબર ખોદશે, ઇઝરાયલ 43 વર્ષ જૂનું સપનું પૂરું કરશે, પાકિસ્તાન અને તુર્કીને મોટું નુકસાન. જામીન પર બહાર પડતો આસારામ પોતે સાધકોના ઘરે જઈને મળી રહ્યો છે, મીડિયાને જોઈને ભાગ્યો. પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત વચ્ચે ભારતમાં રાજકીય ગરમાવો, પ્રિયંકા ગાંધીએ કરી ન્યાયની માંગ. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત અમેરિકાના સોદાને રદ કરવાનો પડકાર ફેંક્યો. હવેથી શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મળશે મુક્તિ, શિક્ષણ વિભાગનો મહત્વનો આદેશ જારી. ગુજરાત બોર્ડની પરીક્ષામાં આવતીકાલથી 15,27,000 વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાશે, પરીક્ષા કેન્દ્રો પર લોખંડી બંદોબસ્ત. એનઆઈએની મોટી કાર્યવાહી, દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ 2 આતંકવાદીઓની ધરપકડ, કુલ આંકડાઓ 11 પર પહોંચ્યા. પેન્ટાગોનને પાછળ છોડી દેતી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ, સુરત ડાયમંડ બુર્સમાં કેટલા શોરૂમ ખોલવામાં આવ્યા. ઝારખંડના સીએમ હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આપી રાહત, મની લોન્ડરિંગ કેસ પર લગાવી રોક. એમએલએ કિરીટ પટેલે વિધાનસભામાં આરોગ્ય સેવાઓ સામે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય વિભાગ દોડતું થયું. ગીર સોમનાથના સમુદ્રમાં સાહસના ફૂંકાયા શંખ, 35મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન દરમિયાન ઝૂંપડપટ્ટી જ નહીં પરંતુ 30 લાખના 250થી વધુ બંગલાઓની આખી કોલોની નીકળી. અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન, ઇઝરાયલની સંસદમાં બોલ્યા પીએમ મોદી. આસામમાં ભયંકર ઘટના, મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ. એક હાથમાં ઇઝરાયેલી મેડલ તો બીજા હાથમાં ફિલિસ્તીનનું સન્માન, પીએમ મોદીએ કૂટનીતિનો ચમત્કાર બતાવ્યો. વિધાનસભામાં પોલીસ ભરતી પર મોટો નિર્ણય, રાજ્યમાં ટૂંક સમયમાં 10,000 કોન્સ્ટેબલની ભરતી કરાશે. અંબાણી પર આભ ફાટ્યું, 17 માળનો આલિશાન મહેલ હવે કાયદાના સિકંજામાં, ઈડીની ચોંકાવનારી કાર્યવાહી. મમતા બેનર્જીએ કહ્યું, એક દિવસ સરકાર બદલશે, અમે પશ્ચિમ બંગાળનું નામ બદલીશું. પીએમ મોદીએ કહ્યું, ઇઝરાયલ સાથે મારે જન્મજાત સંબંધો છે, મારો જન્મ થયો તે દિવસે જ ભારતે ઇઝરાયલને માન્યતા આપી.
ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારના 4 લાખ કરોડના બજેટ પર પ્રશ્ન ઉઠાવ્યા. 1 એપ્રિલથી દેશભરમાં મિનિમમ 95 RON ધરાવતા E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત. મુવા માર્કેટિંગ યાર્ડના એક નિર્ણયથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો, કહ્યું વધી જશે ખર્ચ.